હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, હમણાં ચોમાસાની સિઝનમાં શાક મોંઘું હોય છે તો રોજ રાત્રે શું જમવાનું બનાવવું હરેક લેડીઝોની પ્રોબ્લેમ હોય છે. તો અહીંયા ચોમાસામાં જટ બની જાય અને ખાવાની બી મજા આવે એવું સરસ મજાની ગુજરાતીમાં સ્ટાઇલમાં બનતું બટેટાનું રસાવાળું શાક અને એની સાથે ખવાતી ભાખરી. અહીંયા ક્રિસ્પી ભાખરી કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. તો સૌથી પહેલાં અહીંયા આપણે ભાખરી માટેનો લોટ બાંધીને રેડી કરવાનો છે. તો એની માટે અહીંયા હવે આપણે એક વાસણમાં ઘઉંનો લોટ લેવાનો છે. અહીંયા ઘઉંનો લોટ મેં ઝીણો લીધો છે. અહીંયા મેં 2 કપ જેવો લીધો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આની અંદર આપણે મોયણ એડ કરવાનું છે. તો તેલ એડ કરીશું. એની માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે પહેલાં આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા આવી રીતે તમારું લોટમાં મુઠ્ઠી પડે એટલું મોયણ હોવું જોઈએ, તો તમારી ભાખરી અહીંયા સરસ એવી કડક બનશે. હવે આપણે થોડુંક પાણી એડ કરીને અહીંયા આપણે કડક લોટ બાંધી દેવાનો છે. પરોઠા કરતાં બી આપણે અહીંયા કડક લોટ બાંધવાનો છે. પાણી અહીંયા આપણને જરૂર પ્રમાણે જ યુઝ કરવાનું. ફરીથી આપણે થોડુંક પાણી એડ કરીશું અને આને લોટ બાંધીને રેડી કરી લઈએ. અહીંયા તમને બહુ પાણી યુઝ નથી કરવાનું. આ રીતે તમારે કડક લોટ બાંધતું જવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો સરસ કડક લોટ બંધાઈ ગયો છે. આ રીતનું તમારું કડક લોટ બાંધીને રેડી કરવાનું રહેશે. સોફ્ટ ના થવો જોઈએ, ઢીલો ના પડી જવો જોઈએ લોટ. હવે આપણે આને ઢાંકી દઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું, જેથી લોટ સરસ એવો સેટ થઈ જાય. અહીંયા લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે શાકને વઘારી લઈએ. અહીંયા મેં 3 થી 4 બટેટા લીધા હતા, જેને પહેલાંથી મેં બાફીને રેડી કરી લીધા છે. તમારે બાફવા ન હોય તો ડાયરેક્ટ બી તમે આ શાક બનાવી શકો છો બટેટાનું. એની સાથે મેં અડધી વાટકી જેવા વટાણા અને 1 મીડિયમ સાઇઝનું ટમેટો લીધું હતું, જેને આ રીતે ટમેટાને રફલી ચોપ કરી લીધા છે અને વટાણાને બી બાફીને રેડી કરી લીધા છે. અહીંયા તમારે આ બટાટાને આ રીતે મોટા ટુકડા કરીને રેડી કરવાના છે. રફલી મોટા ટુકડા કરવાના, બહુ ઝીણા અહીંયા ટુકડા નહીં કરવાના. હવે આપણે શાક વઘારી લઈએ આનું. તો શાક વઘારવા માટે તમે ગેસ ચાલુ કરીને કોઈ બી અહીંયા પેન રાખી દેવાનું. પેન રાખ્યા પછી તમારે આની અંદર 2 થી 3 ચમચા જેટલું તેલ લેવાનું છે. તમે અહીંયા જે બી તેલ ખાતા હોય એ તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. તેલ અહીંયા આપણું સરસ ગરમ થઈ જાય પછી એની અંદર અડધી ચમચી જેવું રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે 5 ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું તતડી જાય એટલે લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડર એડ કર્યા પછી જે બટેટાને આપણે રફલી ટુકડા કરી લીધા છે એ એડ કરીશું અને એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. 5 ચમચી જેવું ફરીથી આપણે હળદર પાવડર એડ કરીશું અને શાકને સરસ રીતે હલાવી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમ રાખવાની રહેશે, નહીંતર શાક તમારું અહીંયા ચોંટી જશે. હવે આપણે આની અંદર બાફેલા વટાણા અને ટમેટાને ટુકડા કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું. પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું. મીઠું એડ કર્યા પછી સરખી રીતે શાકને હલાવી લેશું. તમે અહીંયા આપણે શરૂઆતમાં પાણી ઉપયોગમાં નથી લેવાનું. પહેલાં 1 થી 2 મિનિટ જેવું શાકને આ રીતે જ કૂક થવા દેવાનું છે. પછી તમારે આમાં પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી આપણે તમારે અહીંયા કેટલો રસો રાખવો છે એ પ્રમાણે પાણી એડ કરવાનું અને ગરમ પાણી ઉપયોગમાં લેવાનું. પાણી એડ કર્યા પછી આપણે શાકને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે આ શાકની અંદર લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ઘણા લોકો ખાતા નથી. તો મેં અહીંયા લસણ ડુંગળી વગરનું આ શાક બનાવીને રેડી કર્યું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે શાકને કૂક થવા દઈશું, જેથી આપણે વટાણા, ટમેટાં અને બટેટાની અંદર જે મસાલો કર્યો છે એ સરસ રીતે ફ્લેવર આવી જાય. હવે આપણે ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તો 5 મિનિટ પછી આપણે આને ચેક કરીશું. 5 મિનિટ પછી આપણે ચેક કરીએ તો શાકમાં સરસ એવું બોઇલ થવા લાગ્યું છે અને ટમેટાં થોડા સોફ્ટ થવા લાગ્યા છે. એક વખત શાકને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે બટેટા બાફીને લીધા છે એટલે શાકને વધારે સમય લાગશે નહીં જો કૂક થવામાં.
હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું. અહીંયા ધાણાજીરું પાવડર પાછળથી ઉપયોગ કરવાનો, પહેલાં જ ઉપયોગ કરશો તો શાકનો કલર બહુ ડાર્ક થઈ જતો હોય છે. પછી અહીંયા ગળપણ માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝનું અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે. તમે જો અહીંયા ગોળ ગળપણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ગોળની જગ્યાએ તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અડધીથી ઓછી આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું. તમારી પાસે ગરમ મસાલો ના હોય તો સ્કીપ કરી શકો છો, કાં તો પછી કોઈ બી સબ્જીનો મસાલો હોય એ પણ એડ કરી શકો છો. હવે સરખી રીતે અહીંયા મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે આને ઢાંકી દઈશું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની રહેશે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ જેવું થઈ જાય પછી ફરીથી આપણે આને ખોલીને ચેક કરીશું. તો તમે શાકમાં જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ગોળ બી સરસ એવો ઓગળી ગયો છે અને ટમેટાં બી આપણા સોફ્ટ થઈ ગયા છે. આ રીતની તમારી રસા શાકમાં રાખવો હોય એ પ્રમાણે કન્સિસ્ટન્સી તમારે રાખવાની રહેશે. અહીંયા શરૂઆતમાં થોડો રસો તમારો પતલો જ રાખવાનો રહેશે, કારણ કે બાફેલા બટેટા છે એટલે બટેટા અહીંયા પાણી ચૂસી લેશે, એટલા માટે તમારો રસો પાછળથી જાડો થઈ જશે. હવે આપણે આના ઉપર ફ્રેશ કોથમીર એડ કરીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને સાઈડ પર મૂકી દઈશું. અને હવે આપણે ભાખરીના લોટને જોઈ લઈએ. તો લોટ ખોલીને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે. એક વખત આવી રીતે આપણે મસળી લઈશું. તેલ વગર જ તમારે મસળવાનો રહેશે. અહીંયા લોટ આપણો સરસ એવો મસળાઈ ગયો છે. હવે આપણે તમારે જે સાઇઝની ભાખરી કરવી હોય એ પ્રમાણે તમારે થોડોક લોટ લેવાનો અને આવી રીતે હાથમાં દબાવતા જવાનું અને તમારે જે પ્રમાણે ગુલ્લા કરવા હોય એ પ્રમાણે તમારે ગુલ્લા બનાવીને આવી રીતે રેડી કરવાનું રહેશે. હવે આપણે પહેલાં બધા જ લોટનો આવી રીતે ગુલ્લા બનાવીને રેડી કરવાના રહેશે, જેથી તમને ઇઝી પડી જાય વણવા માટે. અહીંયા આપણે બધા જ લોટના ગુલ્લા વાળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ભાખરી બનાવવી શરૂ કરીએ. પાટલા ઉપર આવી રીતે આપણે લોટ લઈ લઈશું અને વેલણની મદદથી આપણે આવી રીતે લોટને ફરાવતા જવાનું અને વણતું જવાનું. અહીંયા બધી બાજુ કિનારી તમારી સરખી હોવી જોઈએ, બહુ જાડી નહીં અને પતલી નહીં એવી તમારે વણવાની છે. આટલી થિકનેસ રાખવાની રહેશે. આવી રીતે આપણે બધી જ ભાખરીઓ પહેલાં વણીને રેડી કરી લેવાની. મેં અહીંયા બધી ભાખરી વણીને રેડી કરી લીધી છે. હવે ગેસ ચાલુ કરીને આપણે લોળી મૂકી દઈશું. અહીંયા મેં માટીની લોળી લીધી છે. તમારી પાસે જો ના હોય તો તમે અહીંયા કોઈ બી લોળી લઈ શકો છો. લોળીને આપણે ગરમ થવા દઈશું. લોળી અહીંયા આપણી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે જે ભાખરી વણીને રાખી છે એમાંથી એક ભાખરી આપણે મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આવી રીતના ફરાવી લેવાની. ફરીથી 1 થી 2 મિનિટ થાય એટલે તમારે ચેક કરવાનું પાછળથી કે કૂક થઈ છે કે નહીં. આવી રીતે તમારે ફરાવીને જોવાનું. તો અહીંયા થોડીક વચ્ચે કાચી લાગે છે એટલે આપણે ફરીથી 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આવી રીતે ચીપિયાની મદદથી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને આવી રીતે ભાખરી મૂકવાની રહેશે. અને સ્લો ગેસ ઉપર તમારે આવી રીતે ચીપિયાની મદદથી ભાખરીને ફરાવતા જવાનું અને બધી જ કિનારી સરસ રીતે શેકવાની રહેશે. અહીંયા કોઈ બી કિનારી તમારી કાચી ના હોય તમારે ધ્યાન રાખવાનું અને પાછળ ફરાવતું પાછું ફરાવતા જવાનું અને આગળ પાછળ બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલી તમારે આવી રીતે કૂક કરવાની રહેશે. હવે કાણાવાળી ડીશમાં ભાખરી લઈ લઈશું અને આના ઉપર આપણે ઘી લગાવી લઈશું. જો તમને ઘી પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો આવી રીતે આપણે બધી જ ભાખરીઓ શેકીને રેડી કરી લઈએ. અહીંયા બધી ભાખરી શેકાઈ જાય તો પછી હવે આપણે આને બટેટાના શાક સાથે સર્વ કરી લઈએ. તો સર્વ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી સાંજની ગુજરાતી થાળી આપણી સર્વ કરી રેડી છે. આની સાથે મેં આપણી ગુજરાતી સ્ટાઇલમાં બનતી સાદી ખીચડી બનાવી છે સાથે, અને માખણ છે ઘરનું. તો આ રીતે બટેટા વટાણાનું શાક તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને આવી ક્રિસ્પી ભાખરી તમે જો બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવે છે ખાવાની. રાત્રે શું શાક બનાવવું એ મોટો પ્રશ્નથી બી તમે દૂર થઈ જશો. તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.